નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ 29/7/2013 હું ડોલર અમીપરા ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા મણિયાર હોલ ખાતે દીક્ષા ગ્રહણ સમારોહનું આયોજન કરાયું હતું। દલિત યુવાનનો મૃતદેહ આરએનસી કમ્પાઉન્ડમાં રાખી કમિશનરને રજૂઆત। રાજકોટમાં ધરમનગર ક્વાર્ટરમાં ગંદકીના ઉકરડા, માંદગીનું વાતાવરણ। રાજકોટ કોંગ્રેસના આગેવાનોએ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું। હવે જોઈએ સમાચાર વિગતવાર। પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા મણિયાર હોલ ખાતે દીક્ષા ગ્રહણ સમારંભનું આયોજન કરાયું હતું। ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા વિજય રૂપાણી અને તેમના પરિવાર દ્વારા ગરીબ બાળકોના સર્વાંગી વિકાસ માટે પૂજિત રૂપાણી ટ્રસ્ટ રાજકોટમાં ચાલે છે, જેમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોના સંતાનોના શિક્ષણ માટે જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ પણ ચાલે છે। આ પ્રોજેક્ટમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓનો દીક્ષા ગ્રહણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। દીક્ષા ગ્રહણ સમારંભમાં કથાકાર રમેશભાઈ ઓઝા, રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આરએમસી કમિશનર અજય ભાદુ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। આ સમયે રાજકોટના જિલ્લાના ભાજપના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ સમયે શિક્ષણ મંત્રી અને વિજયભાઈ રૂપાણીએ મીડિયા સાથે વાત કરી હતી। મારા પુત્રના અવસાન બાદ એની સ્મૃતિમાં એક ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી કામ કરી રહ્યું છે। આજનો કાર્યક્રમ હતો જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટ। શહેરની ઝૂંપડપટ્ટીમાં તેજસ્વી બાળકો, આર્થિક રીતે તકલીફ છે પણ તેજસ્વીતાથી ભરેલા બાળકો છે, એવા 14 વર્ષથી અમે પ્રોજેક્ટ ચલાવી છે। એમાં 7મા ધોરણમાં પરીક્ષા લઈએ છીએ। દર વખતે 450-500 બાળકો પરીક્ષા આપે છે। એમાંથી 15-20 બાળકો જે તેજસ્વી હોય છે એને અમે સિલેક્ટ કરીએ છીએ અને એ બાળક 8, 9, 10, 11, 12 5 વર્ષ સંપૂર્ણ ગુણવત્તાવાળું શિક્ષણ એને મળી રહે એની સંપૂર્ણ જવાબદારી અમારું ટ્રસ્ટ લે છે। એ બાળકો 12માના પરિણામ ખૂબ સારું આવે, ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે પછી ખૂબ સારી એવી ડિગ્રી પ્રાપ્ત કરે, એ હેતુથી આખો આ ટ્રસ્ટે પ્રોજેક્ટ કર્યો છે। 4 બેચ અમારી પાછી આવી ગઈ છે। અમારા બાળકો ડોક્ટર થયા છે, એન્જિનિયર થયા છે, કોઈક અદાણીમાં સર્વિસ કરે છે, તો કોઈક સ્ટર્લિંગ હોસ્પિટલમાં છે, તો કોઈક બાળક અમારું કેડિલામાં છે, તો કોઈક બાળક અમારું ઇન્ફોસિસમાં પણ છે। એટલે આ પ્રકારનો દર વર્ષે નવી બેચ આવે છે, બેચ ઉપરથી પાછી આવે છે। તો આજે જે નવી બેચ 8માની જે સિલેક્ટ થઈ છે એમના દીક્ષા ગ્રહણ સમારોહ હતો। પૂજ્ય રમેશભાઈ ઓઝા એ આશીર્વચન આપ્યા અને માનનીય ભૂપેન્દ્રસિંહ શિક્ષણ મંત્રીએ પણ બાળકોને શુભેચ્છાઓ પાઠવી। કાર્યક્રમ એકદમ ગૌરવવંતો કાર્યક્રમ રહ્યો। દલિત યુવાનનો મૃતદેહ આરએનસી કમ્પાઉન્ડમાં રાખી કમિશનરને રજૂઆત। રાજકોટના રામનાથપુરા જૂની જેલ પાસે ગઈકાલે એક મોટું વૃક્ષ પડતા 4 લોકો ઘાયલ થયા હતા, જેમાં એક યુવાનનું મોત થયું હતું। મૃતકના પરિવારજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ફાયર બ્રિગેડ અને 108નો સ્ટાફ મોડું પડતા રમેશભાઈ મકવાણાનું મોત થયું છે। ત્યારે પરિવારજનો દ્વારા આજે રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે ડેડ બોડી લઈને કચેરીના કમ્પાઉન્ડમાં રાખી દીધી હતી। ગઈકાલ સાંજે 6 વાગે ઝાડ પડવાથી 3 માણસોને ઈજા થઈ અને 1 માણસનો મૃત્યુ નિપજ્યો છે। એ બનાવના અનુસંધાને આ લોકોની રજૂઆત એવી હતી કે આ લોકો કંટ્રોલ રૂમમાં લોકો જાણ કરી અને 108ની જે સેવાઓ છે એ 108ની સેવાઓ મોડી પહોંચવાના કારણે માણસને સારવાર સમય પર ના મળી। એ બાબતની જે તપાસ છે અમે એસડીએમને પણ અહીંયા હાજર રાખ્યા છે
તંત્રમાં 108ની જે સેવાઓ છે એ બાબતની મોડી પહોંચવાની જે બાબત છે, જે એની ફરિયાદ છે, એની તપાસ એસડીએમ કક્ષાએ અથવા મામલતદાર કક્ષાએ એ કરવામાં આવશે. અને સાથે સાથે જે સહાયની એમની માંગણી છે એ પણ સરકારી ધારાધોરણ મુજબ કલેક્ટર ઓફિસ તરફથી જે આપવા પાત્ર હોય છે એના માટે પણ અમે કલેક્ટર ઓફિસમાં રિપોર્ટ કરશું. આવી સમજાવટ કર્યા પછી એ લોકો અહીંથી અત્યારે જે મૃતદેહ છે એને અંત્યેષ્ટિ માટે લઈ ગયા છે. મહાનગરપાલિકાના કમિશનર અજય ભાદુએ પરિવારજનોને ખાતરી આપી હતી કે મામલતદાર દ્વારા આની તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે પગલાં લેવામાં આવશે. અંતે પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો અને અંતિમ વિધિ માટે પોતાના ઘરે લઈ ગયા હતા. આજે અમે કમિશનર પાસે ડેડ બોડી લઈને આવ્યા. અમારો જે અભિગમ હતો, અમને જે તકલીફ પડી હતી કે જે યુવાન માટે અમે 101 ને ફોન કર્યો, 102 ને ફોન કર્યો, 108 ને મગાવી, છતાં પણ કોઈ પણ જગ્યાથી મદદ ન મળી, ત્યારે આ યુવાન રમેશભાઈ મકવાણાનું મૃત્યુ થયું. પત્રકારો, ફોટોગ્રાફરો પહોંચી ગયા ત્યાર પહેલા, ત્યાર પછી આ કોઈ તંત્ર ત્યાર પછી આવ્યું. તો અમારો એવો રોષ છે કે રાજકોટ મહાનગરપાલિકા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અત્યારે ચોમાસાની સિઝનમાં તૈયાર રાખ્યું છે, પણ તમામ પ્રકારનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફેલ ગયેલું છે. જેથી કરીને અમે કમિશનર ભાદુ સાહેબને મળવા આવ્યા. કમિશનર ભાદુ સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે જે કોઈ દોષિતો હશે, ડ્રાઈવરો દોષિતો હશે, ફાયર બ્રિગેડના 100 નંબર ઉપર બેઠા એટલે 100 ઉપર, એની પણ હું મેજિસ્ટ્રેટ ઇન્કવાયરી કરી અને જવાબદારો સામે પગલાં લઈશ. રાજકોટના ધરમનગર ક્વાર્ટરમાં ગંદકીના ઉકરડા, માંદગીનું વાતાવરણ. રાજકોટમાં આવેલ 150 ફૂટ રિંગ રોડ પર ધરમનગર આવાસ યોજના ક્વાર્ટરમાં વરસાદને લઈને ગંદકીના થર જામી ગયા છે. ગટરોનું ઠેકાણું નથી અને ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. અનેક રજૂઆત કરવા છતાં કોર્પોરેશનના કાને આ વાત સંભળાતી નથી. રહેવાસીઓમાં ગંદકીને કારણે માંદગીની અસર ચાલુ થઈ ગઈ છે. જો તાત્કાલિક યુદ્ધના ધોરણે કાર્યવાહી નહીં થાય તો અમને પડે તમામ મુશ્કેલીઓની જવાબદારી કોર્પોરેશનની રહેશે.
કાજલબેન જયેશભાઈ મહેતા બોલું છું. આજે 10 વર્ષથી અમે અહીં રહી છીએ. નીચે અમને બહુ તકલીફ છે અને આટલા સમયથી અમે રજૂઆત કરી, કોઈ આવતા નથી. અને આ ગંદકીનું ટ્રેક્ટર ઉપાડીને સામે ઢગલો કર્યો છે. છોકરાઓને તાવ અને શરદી ને ઉલટી ઝાડા થઈ ગયા છે. અમે નીચે રહીએ છીએ. ઉપરથી ને ગંદકીવાળો એટલો છે તો નીચે હાલવા ચાલવામાં બહુ જ મુસીબત થાય છે ભાઈ. અને 3 માળના બ્લોક છે. નીચેવાળાને બહુ જ તકલીફ પડે છે. રિક્ષાવાળા પણ 350 રૂપિયા દેવા છતાંય અમને છોકરાઓને તેડવા આવતા. અમારે કોર્પોરેટર બાપભાઈ આહિર ધરમનગર આવાસ યોજનામાં આપણે તાત્કાલિક ડ્રેનેજનું કામ ચાલુ કર્યું હતું. એના હિસાબે ડ્રેનેજનું કામ ચાલુ હતું અને વરસાદ થયો એટલે આપણે રિબન અત્યારે ખેંચાવી અને મેટિંગ રસ્તો એને કરી આપી. કાલે જ મારી એક રજૂઆત કરવા આવ્યા હતા એટલે આજે આપણે કામ ચાલુ કર્યું. અને પેલા લોકો કે 1.5 મહિના પહેલા આપણે રજૂઆત કરી હતી. ના ત્યારે ડ્રેનેજનું કામ ચાલુ હતું ને, ડ્રેનેજનું કામ ચાલુ હતું એના હિસાબે આ કીચડને રબડી થઈ છે. નકર આમાં આપણે ડામર કામ તો કરી જ દીધું છે, પણ ડ્રેનેજ ચાલુ થયું એના હિસાબે આ કાળી માટી ઉપર આવી. એ કાળી માટી આપણે ઢળી અને મેટિંગ રસ્તો કરી દીધો. રાજકોટ કોંગ્રેસના આગેવાનોએ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું. રાજકોટ રેલનગર અંડરબ્રિજ ખોરંભે પડતા આજે કોંગ્રેસના આગેવાનોએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. રાજકોટના રેલનગરનો અંડરબ્રિજ 1 વર્ષ પહેલા રેલવે દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. રેલવે દ્વારા પહેલા 7 લાખનો ખર્ચ મહાનગરપાલિકા સમક્ષ મૂકવામાં આવ્યો હતો અને હવે 21 લાખ કરતા વધારે ખર્ચ મૂકવામાં આવતા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં હજી સુધી ખર્ચ મંજૂર ન થતા રેલવે અને મહાનગરપાલિકા વચ્ચેના ગાજગૃહમાં આજે અંડરબ્રિજ ખોરંભે પડ્યો છે, જેને લઈને આજે કોંગ્રેસના અગ્રણીઓ અને રેલનગરના લતાવાસીઓએ જલ્દીથી અંડરબ્રિજનું કામ શરૂ થાય તે માટે માંગણી કરી હતી. રેલનગર પાસેનો અંડરબ્રિજ બનાવવાની છે, જેને ભાજપના લોકો રેલવે મોટું બજેટ કરીને આપ્યું છે, મૂળ બજેટ કરતા એવી વાત કરી અને જે નકારે છે સ્ટેન્ડિંગમાંથી કમિશનરના મોકલ્યા 2 વાર મોકલવા છતાં પણ એ બાબતની આ રજૂઆતમાં રેલવે શું કામ રેલવેનું બજેટ એટલા માટે વધ્યું કે પહેલા રેલવેની જગ્યામાં એક સાઈડનો રોડ નહોતો નીકળતો. એ રોડ છે એ રેલવેની જગ્યામાં હવે નવી ડિઝાઇન મુજબ નક્કી કરવામાં આવ્યો છે. પહેલા જે રેલવેની બહાર આવતું હતું એ કામ કોર્પોરેશને કરવાનું થતું હતું. હવે નવી ડિઝાઇનમાં રેલવેની જગ્યામાં આવી ગયું તો એ કામ પણ રેલવે કરવાનું થાય. રેલવેના નોર્મ્સ આખા ભારતમાં એક સરખા છે. એ રાજકોટ કોર્પોરેશન માટે જુદા ન કરી શકે અને આ વધારાનું કામ મૂળ એસ્ટિમેટ કરતા વધારાનું કામ કોર્પોરેશન રેલવે પાસે કરવા માંગે છે તો સ્વાભાવિકપણે એના જમીનના અને એ કામના પૈસા વધે અને એનો ઉહાપો ફક્ત ને ફક્ત એમપીએ ત્યાં ઉદ્ઘાટન કર્યું એના લઈ અને ત્યાંના લોકોને જે પરેશાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે મારા ભાજપના લોકોને એક જ વાત કરવાની કે તમે સેન્ટ્રલની ગ્રાન્ટમાંથી અનેક પ્રોજેક્ટો કરો છો અને અમે લોકોના મતથી ચૂંટાયેલા પ્રતિનિધિ હોવા છતાં તમારો એક વોર્ડના પ્રમુખને પણ સ્ટેજ ઉપર બેસાડો અને અમને એમાંથી અવગણના કરો છો. ત્યારે અમે સેન્ટ્રલ ગવર્મેન્ટ આગળ જઈ અને અહીંની રાજકોટની ગ્રાન્ટ બંધ કરવાની વાત નથી કરતા. દર્શક મિત્રો, હવે સમય છે નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અન્ય સમાચાર, તો જોતા રહો ચાંદની ન્યૂઝ. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં મોબાઈલની દુનિયામાં નવું નામ એટલે તાર મોબાઈલ. શહેરના હાથસમા યાજ્ઞિક રોડ પર પહોંચી જાવ દરેક કંપનીના મોબાઈલ લેવા. દરેક નવા મોબાઈલ સાથે આકર્ષક શ્યોર ગિફ્ટ અને દરેક કંપનીના જૂના મોબાઈલ પર આકર્ષક વળતર તો ખરું જ. વિશ્વની અજોડ અને બેનમૂન મોબાઈલ એસેસરીઝ, નજીવા દરે ડાઉનલોડ. સેમસંગ, એપલ, બ્લેકબેરી, નોકિયા, વિડીયોકોન, માઇક્રોમેક્સ,
HTC, સોની, સોલો, કાર્બન, ઇન્ટેક્સ, આઈપેડ, લાવા અને જીઓની સહિતની બ્રાન્ડના દરેક મોબાઈલ તાલ મોબાઈલમાં જ. મોબાઈલ ખરીદવા પહોંચી જાઓ તાલ મોબાઈલ શોપ G2 કન્વેન્શન સેન્ટર, ડોક્ટર યાજ્ઞિક રોડ, નિયર ICICI બેંક, રાજકોટ. હેલ્પલાઇન નંબર 30403333 3045555. મુસાફરીનો આનંદ શિવકૃપા ટ્રાવેલ્સને સંગ. સુખરૂપ યાત્રાની સાથે પાર્સલ સર્વિસ પણ ઉપલબ્ધ. મુસાફરો માટે રાજકોટથી રોજિંદી સેવા આપવા શિવકૃપા ટ્રાવેલ્સ નવી બસોથી સજ્જ છે, જેમાં એર સસ્પેન્સ સ્લીપર સિટિંગ કોચવાળી નવી નકોર બસ દ્વારા સર્વિસ પૂરી પાડવામાં આવે છે. રાજકોટથી નાથ દ્વારા અજમેર, જયપુર, દિલ્હીની ડેઇલી સર્વિસ આપતી શિવકૃપા ટ્રાવેલ્સ રાજકોટથી અમદાવાદ, હિંમતનગર, ઉદયપુર, નાથ દ્વારા રાજસમંદ, ગોમતી ચોરાઈ, કામલી ઘાટ, ભીમ જેવાજા, સારોટ ચોરાયા, બ્યાવર, માંગલિયાવાસ, અજમેર, દુગુ, કિશાનગઢ જેવા રાજસ્થાનના શહેરો સુધી સુખરૂપ યાત્રા માટે મુલાકાત લો. નિયમિત સમયસરની સેવાઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લેવા પધારો. રાજકોટથી જયપુર દરરોજ બપોરે 3 વાગે તથા રાજકોટથી અજમેર દરરોજ સાંજે 5 વાગે બસ ઉપડશે. પાર્સલ સેવાઓ માટે ઉત્તમ નામ શિવકૃપા ટ્રાવેલ્સ, જેનું સરનામું છે શિવકૃપા ટ્રાવેલ્સ, કુવાડવા રોડ, જૂના જગતનાકા પાસે, રાજકોટ. રાજકોટની ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાઇલ, સહી પ્રાઇસ, મોર સુપર લેસ. MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઇસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇનબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. MSL શૂઝ, શોપ નંબર 4, ગ્રાઉન્ડ ફ્લોર, ક્રિસ્ટલ મોલ, નાની ટાવરની સામે, કાલાવડ રોડ, રાજકોટ. ફોન નંબર છે 0281 25 61 381. Welcome to the King Electronics. King. સૌરાષ્ટ્ર અને ગુજરાતનું વિશ્વાસપાત્ર નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ, જેમાં આપને મળશે ફિલિપ્સ, LG, વિડીયોકોન, ઓનિડા, સેમસંગ, BPL, સાન્યો, સાનસુઈ, ડેપિક, ઇન્ટેક્સ, જોન બેરલ, આહુજા, પિયાનો, કેસિયો વગેરે શ્રેષ્ઠ કંપનીની શ્રેષ્ઠ પ્રોડક્ટ. આ ઉપરાંત CD, DVD, હોમ થિયેટર, કલર ટીવી, LCD, ડિશ ટીવી, કાર સ્પીકર, કાર CD DVD સિસ્ટમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ એમ્પ્લીફાયર, આઈપોડ વગેરે માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું એકમાત્ર જાણીતું નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો રાજા કિંગ ઇલેક્ટ્રોનિક્સ, ભૂપેન્દ્ર રોડ, રાજશ્રી સિનેમા સામે, રાજકોટ. ફોન નંબર 65458992 અને 223939. મોબાઈલ નંબર 9824248435. પરિવાર સાથે પધારો અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમના શોપિંગનો લહાવો લ્યો કિંગ ઇલેક્ટ્રોનિક્સમાં જ. નાની ધારીમાં હુમલામાં ઘાયલ 3 ને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. અમરેલીના ખાંભા તાબેના નાની ધારી ગામમાં બ્રાહ્મણ યુવતી પર બળાત્કાર ગુજારી હત્યા કરવાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. ગઈકાલે અંતિમ યાત્રા બાદ સાંજે બેકાબુ ટોળાએ અનેક સ્થળે હુમલા કરતા નાસભાગ મચી ગઈ હતી. બ્રાહ્મણ શખ્સો અને કાઠી શખ્સો વચ્ચે સર્જાયેલી અથડામણમાં એકની લોથ ઢળી હતી. ઘાયલો પૈકીના રાજકોટ, ભાવનગર, સાવરકુંડલાના 3 ને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે, જેમાં સાવરકુંડલાના શૈલેષભાઈ ગુણવંતભાઈ બોરીસાગરને
ગંભીર ઈજા પહોંચી હોય આઈસીયુમાં રખાયા છે. જ્યારે રાજકોટ કોઠારિયા રોડ પર રહેતા ભીખુભાઈ પરસોત્તમભાઈ જોશી અને ભાવનગર શિવરંજની સોસાયટીમાં વિજયભાઈ નટવરભાઈ તરૈયા ગોકુલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ત્રણેયના કહેવા મુજબ અંતિમ યાત્રા બાદ કાઠી શખ્સોનું ટોળું અચાનક જ તલવારો સાથે તૂટી પડ્યું હતું. ગોંડલની મોંઘીબા ગર્લ્સ હાઈસ્કૂલમાં ગરીબ બાળાઓને યુનિફોર્મનું વિતરણ. ગોંડલમાં મોંઘીબા ગર્લ્સ હાઈસ્કૂલમાં એસએમડીસી માંથી જે રૂપિયા મળ્યા હતા તેમાંથી ગરીબ બાળાઓના યુનિફોર્મ માટે ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત સરકાર તરફથી મળતા પુસ્તકો તેમજ પ્રવાસનું આયોજન કરવામાં આવશે. બાળકને નિયમિત સ્કૂલમાં મોકલો અને તેમના ભણતર પર ખાસ ધ્યાન આપો. શાળામાંથી જોઈએ તે સગવડ ભણતર માટે મળી રહે છે. બાળકોને ભણતરમાં જીવ લાગે તેમજ દરરોજ હાઈસ્કૂલ આવે તે જોવાની ફરજ માતા પિતાની છે. સરકાર તરફથી મળતી સહાય બાળકો માટે જ વાપરવામાં આવે છે. અમારી મોંઘીબા ગર્લ્સ હાઈસ્કૂલમાં એસએમડીસીમાં જે રૂપિયા મળેલા હતા તેમાંથી 14,000 ગરીબ વર્ગની બાળાઓ માટે યુનિફોર્મ માટે અમે પૈસા ફાળવેલા છે. અને આ બાબતે દરેક વાલીને મારે જણાવવાનું કે બાળકોને બરાબર અભ્યાસમાં ધ્યાન આપે અને એ તમારે જોવાનું છે. અમે અહીંથી યુનિફોર્મ, પુસ્તકો સરકાર માન્ય શ્રી મોદી સાહેબ તરફથી મળે પુસ્તકો, યુનિફોર્મ, પ્રવાસનું બધું આયોજન અમે કરશું. એનએસયુઆઈના કાર્યકરો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર. શહેરની પ્રકાશ સોસાયટીમાં આવેલી વાયબ્રન્ટ સ્કૂલમાં ધોરણ 11 અને 12 ના વર્ગો ચાલે છે. આ વર્ગોમાં લેબ સહિતની અનેક અસુવિધાઓના પગલે આજે એનએસયુઆઈના કાર્યકરોએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. આ સમયે એનએસયુઆઈના કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. આરકે એનાલિટિકલ લેબોરેટરીનો હવે રાજકોટમાં શુભારંભ. આરકે એનાલિટિકલ લેબોરેટરી જૂનાગઢ હવે રાજકોટમાં. નવા ફૂડ સેફ્ટી એક્ટના નિયમો મુજબ યોગ્ય માર્ગદર્શન અને ફૂડ સેફ્ટી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ તેમજ તમામ પ્રકારના ફૂડ લાયસન્સ સર્વિસીસ, ફૂડ સેમ્પલ કલેક્શન સેન્ટર, સાથોસાથ ફૂડ સેફ્ટી સોલ્યુશન, ફૂડ સેફ લાઈફ અને રેસિપી ડેવલપમેન્ટ સર્વિસ શરૂ કરી રહ્યા છીએ. જેમાં FSSAI નિયમ પ્રમાણે રાજ્ય તથા સેન્ટ્રલ લાયસન્સ કામગીરી ISO 9001:2008, HACCP ISO 22000 સર્ટિફિકેટ કન્સલ્ટન્સી એગમાર્ક લાયસન્સ, ફૂડ ઇન્ડસ્ટ્રીઝ અને લેબોરેટરી ડેવલપમેન્ટ, ફૂડ વિટામિન એડિશન તેમજ ન્યૂ પ્રોડક્ટ રેસિપી ડેવલપમેન્ટ તથા ફૂડ પ્રોડક્ટની ન્યુટ્રિશન વેલ્યુ, ફૂડ પ્રોડક્ટના લેબલિંગ પ્રોવિઝન અંગેનું માર્ગદર્શન, લેબોરેટરી ટેસ્ટિંગ, ફૂડ એન્ડ એગ્રી પ્રોડક્ટ, ઓઇલ, ઓઇલ સીડ, ઓઇલ કેક, મસાલા હિંગ, ગરમ મસાલા, દૂધ અને દૂધની બનાવટ. આજથી રાજકોટમાં ફૂડ એનાલિસિસ કલેક્શન સેન્ટર, આ સાથોસાથ ફૂડ સેફ્ટી લાયસન્સની સુવિધા, ફૂડ સેફ્ટી ટ્રેનિંગ આની સુવિધા તથા એગમાર્ક સર્ટિફિકેશન, ISO સર્ટિફિકેશન, ISO 22000 સર્ટિફિકેશન તેમજ HACCP લાઇસન્સિંગ સર્વિસીસ માટે અહીંયાથી અમે ઓપરેટિંગ કરીશું. અને આ સુવિધાથી ફૂડ સેફ્ટી લાઇસન્સ જે સેન્ટ્રલ અને સ્ટેટના લાઇસન્સો જે છે એ બધા ઓનલાઈન ઓપરેટ કરવાના છે. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત. પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા મણિયાર હોલ ખાતે દીક્ષા ગ્રહણ સમારોહનું આયોજન કરાયું હતું. દલિત યુવાનનો મૃતદેહ આરએમસી કમ્પાઉન્ડમાં રાખી કમિશનરને રજૂઆત. રાજકોટમાં ધરમનગર ક્વાર્ટરમાં ગંદકીના ઉકરડા, માંદગીનું વાતાવરણ. કોંગ્રેસના આગેવાનોએ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું. આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.